સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વડોદરાથી। તો વડોદરામાં ડિજિટલ અરેસ્ટ મામલે સાયબર ક્રાઇમને સફળતા મળી છે। ડિજિટલ અરેસ્ટના નામે ફ્રોડ આચરનાર 4 ભેજાબાજોને ઝડપ્યા છે। ફરિયાદી તબીબને ડિજિટલ અરેસ્ટ કરીને પડાવી હતી લાખોની રકમ। ઝડપાયેલા આરોપીઓ મુંબઈ, સુરત અને અમદાવાદના હોવાનું ખુલ્યું। ફરિયાદી તબીબ પાસેથી શખ્સોએ 32,50,000 પડાવ્યા હતા। આરોપી અબનુ સિયાદ અને અશરફના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા। અન્ય 2 આરોપીઓએ મળેલી રકમમાંથી કમિશન મેળવ્યું હતું। વડોદરા સિટી સાયબર ક્રાઇમ સેલે ડિજિટલ અરેસ્ટના એક કિસ્સાને ડિટેક્ટ કરી આરોપીને અટક કરી ગુનામાં સંડોવાયેલ તમામ 32 લાખના જે મુદ્દામાલ છે આને જપ્ત કરી છે। આમાંથી 3 લેસન છે આપણા માટે। એક, સીબીઆઈ, ક્રાઇમ બ્રાન્ચ, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો વગેરેના નામે કોઈ આવીને કોઈના પાસે પૈસા માંગે તો આના સાચું માનવાની કોઈ કારણ નથી। આગળ વાત કરીએ બનાસકાંઠાની। તો બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં એસઓજી અને આરોગ્ય વિભાગની ટીમે સંયુક્ત રીતે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી। દાંતા તાલુકાના બામુદ્રા ગામે 2 બોગસ તબીબોના દવાખાના બંધ કરવામાં આવ્યા। ખુશી ક્લિનિક અને ભાગેશ્વરી દવાખાનાના બોગસ તબીબ સામે કાર્યવાહી કરાઈ। મનુભાઈ રાવળ, જશવંત સોલંકી અને પ્રભાતજી ઠાકોર સામે કાર્યવાહી કરવામાં આવી। સાથે જ દાંતા તાલુકાના ટીએનએચઓએ જણાવ્યું કે જો ફરી દવાખાના ખોલશે તો ફરી કાર્યવાહી કરવામાં આવશે। વિસ્તાર ખાતે આવેલ મોટા બામુદ્રા ગામ ખાતે 2 દિવસ પહેલા આરોગ્ય વિભાગની ટીમ તથા એસઓજીની ટીમને હકીકત મળી કે ડિગ્રી વગર લોકોની સારવાર કરતા હોય તેવા તબીબોને બોગસ ડિગ્રીવાળા તબીબોને એસઓજી તથા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પકડી પાડી અને હળાદ પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરી અને ગુનો દાખલ કરી અને સોંપેલો હોય, જેથી આગળની કાર્યવાહી હાલમાં ચાલુ છે। અત્યારે એમના દવાખાના બંધ કરાવ્યા છે અને આગળ કાર્યવાહી કરવા માટે જરૂરી જે અમારો સાથ સહકાર હતો એ પોલીસને અમે આપેલ છે। ફરી શરૂ કરશે તો અમે પાછું પોલીસને જોડે રાખી અને ફરીથી આની આ કાર્યવાહી અને વધુ કડક રીતે કરીશું અમે। બોગસ ડોક્ટરની ઘટનાઓ વારંવાર સામે આવતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે। સુરતમાં રજીસ્ટ્રેશન વગરની હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી છે। આ હોસ્પિટલને સીલ કરવામાં આવી। ધ ગુજરાત મેડિકલ એસ્ટાબ્લિશ એક્ટના કાયદા અંતર્ગત હોસ્પિટલ, ક્લિનિક, પેટ ક્લબ દ્વારા ફરજિયાત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। ક્વોલિફાઈડ ડોક્ટરોની વિગતો, પેરામેડિકલ સ્ટાફના પ્રમાણપત્રો, હોસ્પિટલના રજીસ્ટ્રેશન અંગેની માહિતી, ફાયર એનઓસી તેમજ બાયોવેસ્ટ સર્ટિફિકેટ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। પાંડેસરાની જનસેવા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો વિવાદ આવ્યો હતો। રવિવારના દિવસે ઉદ્ઘાટન થયા બાદ સોમવારે હોસ્પિટલ બી નકલી અને તબીબો બી નકલી હોવાની વિગતો સામે આવી હતી। જોકે સોમવારને દિવસે જ આ હોસ્પિટલના તમામ તબીબોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને સૌથી મહત્વની વાત છે કે તે જ દિવસે ફાયર એનઓસીને લઈને પણ ફાયર વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું હતું। દ્રશ્યો હું બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રકારે નીચેનું તારું દેખાય છે તે ફાયર વિભાગે સીલ માર્યું છે, ત્યારે હવે આરોગ્ય વિભાગ કે આ હોસ્પિટલની મંજૂરી લેવામાં નથી આવી। 1 દિવસ પહેલાં જ આ હોસ્પિટલની મંજૂરી માટેની પ્રોસેસ કહી શકાય કે જે પ્રક્રિયા છે તે ઓનલાઈન ગઈકાલે જ કરવામાં આવી છે। હોસ્પિટલની મુલાકાત કરવામાં આવી હતી અને એ અંતર્ગત જે રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હતો તે કરાવ્યું નથી એ અમને જાણવા મળ્યું છે અને ડૉક્ટરના પ્રમાણપત્રો, જીએમસી રજિસ્ટ્રેશન, જીએનસી રજિસ્ટ્રેશન એના માટે એમને નોટિસ પણ અત્યારે પાઠવી રહ્યા છે। કહી શકાય કે ગઈકાલે જ આ હોસ્પિટલની મંજૂરી માટેની તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે, ત્યારે કહી શકાય કે સુરતમાં જે નકલી હોસ્પિટલનો વિવાદ હતો એ વિવાદ હવે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે। હોસ્પિટલને આરોગ્ય વિભાગ સીલ કરી રહ્યું છે અને જે હોસ્પિટલમાં તબીબો હતા તેઓના પ્રમાણપત્ર ચેક કરવામાં આવશે અને જો પ્રમાણપત્ર ખોટા હશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી એટલે કે પોલીસ વિભાગ દ્વારા પણ કાર્યવાહી કરવાની તૈયારી હવે આરોગ્ય વિભાગના અધિકારીઓએ કરી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ટૂંક સમયમાં જ બનાસકાંઠાની વાવ બેઠકનો વનરાજ મળી જશે।
વાવ બેઠક ગુલાબ ચાલ્યું કે કમળ ખીલશે તેના પરથી પડદો ઊંચકાઈ જશે. સ્વરૂપ ઠાકોર 2022નો બદલો લેશે કે પછી ગુલાબસિંહ રાજપૂત ગેનીબેનનો વારસો જાળવી રાખશે કે પછી માવજી પટેલ કિંગ બનશે, તે સસ્પેન્સનો અંત આવશે. કેમ કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી આવતીકાલે શનિવારે સવારે 8 વાગ્યાથી હાથ ધરાશે. 8 થી 8:30 દરમિયાન પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે, જ્યારે 8:30 થી ઈવીએમના રાઉન્ડની મતગણતરી હાથ ધરવામાં આવશે. પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે પેટા ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે, ત્યારે મતગણતરીની તંત્ર દ્વારા ચાલતી તૈયારીઓને આખરી ઓપ અપાયો. 321 બૂથોની 23 રાઉન્ડમાં હાથ ધરાશે મતગણતરી. વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ સહિત 10 ઉમેદવારોના ભાવિનું ભવિષ્ય